હવે લાગે છે કે દેશના વિકાસનો ઇંતજાર આપણો રંગ લાવી રહ્યો છે અને ટૂંક સમયમાં દેશનો વિકાસ થાય એવી પૂરી શક્યતા મને દેખાઈ રહી છે. તમને વાત સાંભળીને નવાઈ લાગશે, પણ આજની જે સાહેબની સભા છે એ સભામાં સાહેબનું ભાષણ સાંભળ્યા પછી મને એવું દેખાય છે કે હવે દેશનો વિકાસ હાવ નજીક છે. કારણ કહું તમને કે આવડું મોટું ભવ્ય જબરજસ્ત આયોજન કરવાનું, એમાં હજારોની સંખ્યામાં નેતા નેતુડીઓની ગાડીઓના પેટ્રોલનો ધુમાડો કરાવવાનો, આયોજકોની ગાડીઓના પેટ્રોલના ડીઝલના ધુમાડા કરાવવાના, જનરેટરના લાઇટોમાં જે કાંઈ જનરેટર વાપરવા પડતા હોય એના ડીઝલના ધુમાડા કરાવવાના, અને સાહેબનું પ્રાઇવેટ 2200 કરોડનું પ્રાઇવેટ પ્લેન અને પ્લેનમાં જે પેટ્રોલ કે જે કાંઈ ફ્યુલ આવતું હોય એનો ધુમાડો કરાવવાનો. અરે એનાથી વિશેષ પબ્લિક ભેગી કરવા, હજારોની પબ્લિક ભેગી કરવા 2-3 બસોને દોડાવવાની, અને એ પણ ખાલી ખમ, કોઈ બસમાં 2 જણા ને કોઈ બસમાં 3 જણા ને કોઈ બસમાં 5 જણા, આવી ખાલી ખમ બસો દોડાવવાની અને એમાં ડીઝલનો ધુમાડો કરાવવાનો. અને એ આવડું આયોજન કર્યા પછી એ હજારોની સંખ્યામાં ભેગી થયેલી જનમેદની, એટલે 5000 હોય કે 10,000 હોય કે 1000 હોય, એ 1000ની સંખ્યામાં ભેગી થયેલી જનમેદની અને કરોડો રૂપિયાનો પેટ્રોલ અને ડીઝલનો ધુમાડો કરવાનો. અને એ ધુમાડો કર્યા પછી જનમેદની જે કાંઈ ભેગી થઈ એમને એવો સંદેશ દેવાનો કે પેટ્રોલ અને ડીઝલની ખપત ઓછી કરવી જોઈએ. અને આ ભેગી થયેલી જનતાએ તાળીઓના ગડગડાટથી આ વાતને આવકારી લેવાની. હવે આટલી બધી સમજદારી જ્યારે આપણી અંદર આવી જાય અને આવા ભવ્ય અને દિવ્ય અને આવા પ્રભાવી, જેને એમ કહેવાય છે કે આપણને નેતા મળી જાય, તો તમને નથી લાગતું કે હવે દેશનો વિકાસ નજીકમાં છે? આપણે બહુ સમજદાર બની ગયા છીએ, આપણને બહુ સારા નેતા મળી ગયા છે, એટલે હવે આ દેશનો વિકાસ નજીકમાં દેખાઈ રહ્યો છે. એટલે વધારે તો કાંઈ ન કહું, પણ એટલું કહું કે આવા નેતાઓની સભાઓમાં આપણે ભલે કરોડો રૂપિયાનો ખર્ચ ડીઝલ પેટ્રોલનો થાય, પણ આ ડીઝલ પેટ્રોલની બચત કેમ કરવી વાત સાંભળવા માટે આપણે એમની સભામાં જવું જોઈએ. આવું તમને નથી લાગતું? જો એમની સભામાં આપણે જાતા રહેશું ને તો હવે દેશનો વિકાસ નજીકમાં છે, આટલું મને દેખાય છે. સમજાય એને વંદન, અને ન સમજાય ને એને વંદે સ્વરાજ. જય હિન્દ, જય ભારત.